પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચેપ્ટર નંબર 2 ઉપર આપણે આગળ વધીશું. બધાનું ધ્યાન હવે અહીંયા રહેશે અને ચેપ્ટર ઉપર 2 આગળ વધવાનું છે. બને તો આજે જ તે ચેપ્ટર 2 આપણે પૂરું કરીને જઈશું. પહેલું, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, ચેપ્ટર નંબર 2. પ્રસ્તાવનાથી વાત કરીએ તો આર્થિક વિકાસના સાધવો એ આજના વિશ્વનું દેશોનું સૌથી મહત્વપૂર્ણ ધ્યેય છે. બીજું વિશ્વયુદ્ધ જે 1939 થી 1944 સાલવારી પૂછાઈ જાય આપણને. પછી આર્થિક ચિંતાનું કેન્દ્ર તરીકે ગણાય છે. વિકાસમાન દેશોમાં બેકારી, ગરીબી, અસમાનતા અને ભૂખમરાની સમસ્યાને ઉકેલ કરવા માટે આર્થિક વિકાસ ઉપર ભાર મૂક્યો છે. એક માર્કનો એવો પ્રશ્ન પૂછાય કે વિકાસમાન દેશો શા માટે આર્થિક વિકાસ કરવાનું પસંદ કરે છે? તો વિકાસમાન દેશો શા માટે આર્થિક વિકાસ કરવાનું પસંદ કરે? તો કે બેકારી, ગરીબી, અસમાનતા અને ભૂખમરીની સમસ્યા ઉકેલવા માટે. વિકાસમાન રાષ્ટ્રો ગરીબી ઘટાડીને જીવન ધોરણ સુધારવાના ઉદ્દેશ ધરાવે છે. જ્યારે વિકસિત રાષ્ટ્રો શા માટે આર્થિક વિકાસ કરવા ઈચ્છે છે? તો કે વિકસિત રાષ્ટ્રો જે છે એ આર્થિક વૃદ્ધિના દરની જાળવણી કોના માટે કરશે? તો કે ઊંચા જીવન ધોરણ માટે. એમસીક્યુ અને વીએસક્યુ બંનેમાં પૂછાય છે આર્થિક વૃદ્ધિ પાછળનો વિકસિત દેશોનો હેતુ શું છે? તો ઊંચા જીવન ધોરણની જાળવણીનો. સામાન્ય રીતે આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિને સમાન ગણવામાં આવે છે, પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓ તેને જુદા માને છે. ઉર્સુલા હિક્સની વ્યાખ્યા જે નામ સહિત આપણને પૂછાય છે એટલે ખાસ યાદ રાખવાની. ઉર્સુલા હિક્સના મતે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વિકાસ. એટલે કે જે દેશ હજી વિકાસ પામી રહ્યા છે એ દેશની કોની સાથે સંબંધ છે? તો કે આર્થિક વિકાસ સાથે સંબંધ છે. જ્યારે જે દેશનું વિકસિત થઈ ગયા છે આવા દેશના આર્થિક પ્રશ્નોના નિરાકરણને આર્થિક વૃદ્ધિ કહેવાય છે. એટલે વૃદ્ધિ જે છે વિકસિત દેશ સાથે સંકળાયેલી છે, જ્યારે વિકાસનું કાર્ય જે છે એ કોની સાથે સંકળાયેલું છે? તો કે વિકાસમાન દેશો સાથે. આર્થિક વૃદ્ધિનો અર્થ વિશેની વાત કરીએ તો સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો, જેને આપણે આર્થિક વૃદ્ધિ એવું કહીએ છીએ. એક માર્ક માટે આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા જો આપણને પૂછી હોય તો અહીંથી આપણે લખી શકીએ. આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક જે છે એ નિરંતરે વધતા રહેશે. બે પ્રકારની આવકની ચર્ચા આપણે જે છે ચેપ્ટરમાં કરી હતી. એક વાસ્તવિક આવક અને બીજું નાણાકીય આવક. વાસ્તવિક આવકમાં શું હોય? તો કે વાસ્તવિક આવક એટલે વ્યક્તિની ખરીદી શક્તિમાં વધારો થાય. નાણાકીય આવકથી વ્યક્તિની ખરીદી શક્તિ વધતી નથી. એટલે કઈ આવક વધારવામાં આવશે? તો કે વાસ્તવિક. આ વૃદ્ધિ માટે ઉત્પાદનના ચારેય સાધનો એટલે કે જમીન, મૂડી, શ્રમ, નિયોજનના પુરવઠા ઉપર જે છે એ ગુણવત્તામાં થતો વધારો જવાબદાર છે. આર્થિક વૃદ્ધિમાં જે પરિવર્તન આવે છે આ પરિવર્તનને આપણે શું કહીશું? પરિમાણાત્મક પરિવર્તન. એટલે અહીંયા જે ફેરફાર જોવા મળશે એ બધો ફેરફાર કોનામાં થતો હશે? તો કે જથ્થામાં. એટલે આર્થિક વૃદ્ધિને કયા પરિવર્તન સાથે સંબંધ છે? આર્થિક વૃદ્ધિને જે છે એ પરિમાણાત્મક પરિવર્તન સાથે સંબંધ છે, એટલે જથ્થામાં ફેરફાર સાથે સંબંધ છે. જે વધુ ઉત્પાદન અને કાચી રાષ્ટ્રીય પેદાશમાં થતો વધારો દર્શાવે છે. વ્યાખ્યાની વાત કરીએ તો હેન્સનના મતે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ કે સેવાના કુલ ઉત્પાદનમાં થતો વધારો. નામ સહિત આપણને વ્યાખ્યાઓ પૂછાય છે. હેન્સનની વ્યાખ્યા આઈએમપી આપણે માનશું, કારણ કે હેન્સનની વ્યાખ્યા વારંવાર નામ સહિત પૂછાય છે. કોન્સના મતે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરી પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળામાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. દેશમાં ઉત્પાદનનો જથ્થો તો વધશે, સાથે સાથે વસ્તુમાં શું થશે? તો કે વૈવિધ્યતા આવશે. આ જથ્થામાં વધારો અને વૈવિધ્યવાળી વસ્તુ આપણને ક્યાં સુધી મળશે? તો કે સમયના લાંબા ગાળા સુધી. આપણે ચેપ્ટર ભણતા હતા ત્યારે ફોનનું ઉદાહરણ જોયું હતું કે અત્યારે આપણી પાસે લોટ્સ ઓફ ફોનના વિકલ્પો છે. તો જે દેશની આર્થિક વૃદ્ધિ વધારે હોય ત્યાં વસ્તુ માટેના વિકલ્પો કેવા હશે? તો કે વધારે હશે. આર્થિક વૃદ્ધિની મર્યાદા શું છે? તો કે તેમાં માત્ર ને માત્ર પરિમાણાત્મક પરિવર્તનને જ ધ્યાનમાં લેવામાં આવે છે. સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે.
આ ખ્યાલની મર્યાદા એ છે કે જે માત્ર ઉત્પાદનમાં થતો વધારો દર્શાવે છે. વ્યક્તિના જીવનમાં શું ફેરફાર થયો, લોકોની આવકમાં શું ફેરફાર થયો એવું અહીંયા દર્શાવવામાં આવતું નથી. માત્ર ને માત્ર શું દર્શાવવામાં આવે તો કે વ્યક્તિના જીવનમાં થયેલ વસ્તુના ઉત્પાદનમાં થયેલ વધારો અહીંયા ખાલી ને ખાલી દર્શાવવામાં આવે છે. સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો કેવા રહે છે? યથાવત રહે છે. એટલે લોકોની આવકમાં તો વધારો થાય છે પણ લોકોની વિચારસરણીમાં કાંઈ ફેરફાર થતો નથી. લોકોનું એકમાત્ર ધ્યેય શું હોય તો કે પરિવર્તન લાવવાનું નહીં, માત્ર ઉત્પાદન વધારવાનું. જો જૂની પુરાણી પદ્ધતિએથી ઉત્પાદન વધતું હોય તો મનોવૈજ્ઞાનિક અને સંસ્થાકીય વલણો બદલાવવામાં લોકોને જે છે કોઈ પણ પ્રકારનો રસ રહેતો નથી. લોકોનું કલ્યાણ અને તેમાં થતા ફેરફારને જાણવા માટે આ ખ્યાલ ઉપયોગી નથી, કારણ કે આ ખ્યાલનો એકમાત્ર ઉદ્દેશ શું જાણવાનો છે તો કે વસ્તુના ઉત્પાદનમાં થયેલો વધારો જાણવાનું આ ખ્યાલનો એકમાત્ર ઉદ્દેશ છે. આર્થિક વિકાસનો અર્થ, આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે અને આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક સુખાકારી તથા આર્થિક પ્રગતિનો પણ સમાવેશ થાય છે. એક માર્ક માટે આપણને પૂછાય કે આર્થિક વૃદ્ધિમાં કોનો સમાવેશ થાય તો આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ વત્તા આર્થિક સુખાકારી વત્તા આર્થિક પ્રગતિ ત્રણેય બાબતો ભેગી થાય તો ત્રણેય બાબત ભેગી થઈને શું બનશે તો કે આર્થિક વિકાસ બનશે. આર્થિક વિકાસમાં આવકના વધારાની સાથે સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ આવે છે. આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક ફેરફાર આવે, જ્યારે આર્થિક વિકાસમાં કેવા ફેરફારો આવે છે તો કે ગુણાત્મક ફેરફારો આવે છે. તેથી તે માત્ર પરિમાણાત્મક ફેરફાર દર્શાવતું નથી. અહીંયા વસ્તુનો જથ્થો તો વધતો જશે, સાથે સાથે વસ્તુની ગુણવત્તામાં શું થશે તો કે વધારો થશે. દાખલા તરીકે વિકાસશીલ દેશોમાં ફોર એક્ઝામ્પલ આપણે 4 વ્હીલના ઉદાહરણ લઈએ તો 4 વ્હીલના ઉદાહરણમાં આપણે અત્યારે જોઈએ કે વિકાસમાન દેશોમાં 4 વ્હીલની સંખ્યાઓમાં તો વધારો થયો છે, સાથે સાથે સેફટી ફીચરમાં પણ શું થયું તો કે વધારો. એટલે પરિમાણ જથ્થામાં તો વધારો થયો, સાથે સાથે વસ્તુની ગુણવત્તા પણ કેવી જોવા મળી આપણને તો કે વધુ સારી જોવા મળી. તે એક બહુમુખી પ્રક્રિયા છે. બહુમુખી પ્રક્રિયા એટલે શું તો કે આર્થિક વિકાસ થવાથી એક સાથે ઘણા બધા કાર્ય થાય. લોકોની રોજગારીમાં વધારો થાય છે, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, માથાદીઠ આવકમાં વધારો થાય, લોકોના મનોવલણમાં ફેરફાર થાય, વસ્તુની ગુણવત્તામાં વધારો થાય, વસ્તુના જથ્થામાં વધારો થાય. એક સાથે ઘણું બધું કામ થાય, જેટલા માટે એને બહુપરિમાણીય પ્રક્રિયા કીધી અથવા તો બહુમુખી પ્રક્રિયા કીધી. જેથી દેશના આર્થિક અને સામાજિક માળખામાં ફેરફાર થાય છે. લોકોની આવક વધતા લોકો જીવન કેવું જીવશે તો કે પ્રમાણમાં અલગ જીવશે. અત્યાર સુધી જેવું જીવન હતું એના કરતા ભવિષ્યનું જીવન કેવું હોય છે તો કે અલગ. એટલે સામાજિક અને આર્થિક માળખામાં શું આવશે તો કે બદલાવ. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે અને ઉદ્યોગ તથા સેવા ક્ષેત્રનો ફાળો વધે છે. વારંવાર એમસીક્યુમાં પૂછાય કે દેશમાં આર્થિક વિકાસ થવાથી કયા ક્ષેત્રનો ફાળો ઘટે અને કયા ક્ષેત્રનો ફાળો વધે. ફાળો ઘટતો કોનો હોય તો કે ભાઈ કૃષિનો ફાળો ઘટતો હોય અને વધતો ફાળો કોનો હોય તો કે વધતો ફાળો જે છે ઉદ્યોગ અને સેવાનો હોય. આધુનિક ટેકનોલોજીનો અમલમાં આવે છે. ગરીબી, બેકારી અને અસમાનતા ઘટે છે. અસમાનતા એટલે અહીંયા કઈ અસમાનતા? આર્થિક અસમાનતા. અમીર વર્ગ અને ગરીબ વર્ગ વચ્ચે જે આર્થિક અસમાનતા હોય એ આર્થિક અસમાનતા અહીંયા ઘટી જાય છે. દરેક લોકોની આવકમાં અહીંયા શું થતું જોવા મળશે તો કે વધારો જોવા મળશે. વ્યાખ્યાઓમાં માઇકલ ટોડેરો, એક માર્ક માટે આપણને એમસીક્યુ અને વીએસક્યુમાં વારંવાર પૂછાય. માઇકલ ટોડેરોના મતે આર્થિક વિકાસ એટલે શું, અથવા તો કોણે એવું કીધેલું છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, અથવા તો કોના મતે આર્થિક વિકાસ એટલે બહુપરિમાણીય પ્રક્રિયા, અથવા તો માઇકલ ટોડેરોના મતે આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે. એવા બધા આપણને પ્રશ્ન પૂછાય. કેવી પ્રક્રિયા છે? બહુપરિમાણીય પ્રક્રિયા. જીએમ મેયર, આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચે વસ્તી માં વધારો ન થાય અને આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે તે શરતને આધીન રહી દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં કેવો વધારો થવાનો તો કે લાંબા ગાળાનો. બે શરતો કીધી. કઈ બે શરતો તો કે પહેલી શરત ઈ છે, પહેલી શરત ઈ છે કે જે ગરીબી રેખાની નીચે વસ્તી જીવે છે એ વસ્તીમાં વધારો થવો જોઈએ નહીં. એટલે કે દેશમાં ગરીબીનું પ્રમાણ વધવું જોઈએ નહીં. ગરીબી રેખા નીચેની વસ્તીનું પ્રમાણ ન વધવું જોઈએ. બીજું શું તો કે આર્થિક અસમાનતા વધવી ન જોઈએ. આર્થિક અસમાનતા એટલે ગરીબ વર્ગ વધુ ને વધુ ગરીબ બનવો ન જોઈએ. તો કે માથાદીઠ વાસ્તવિક આવક કેવી વધવાની તો કે લાંબા ગાળા સુધી વધવાની. બે શરતો કઈ તો કે ગરીબી રેખા નીચેની વસ્તી વધવી ન જોઈએ, બીજું લોકોની જે છે આર્થિક અસમાનતા વધવી ન જોઈએ. મેકલપ, વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય
તે દેશના આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ માનવામાં આવે. દેશમાં વસ્તી એ વધે, પણ વસ્તી વધવાની સાથે સાથે શું થવું જોઈએ? આર્થિક વિકાસ થવો જોઈએ. દેશની વસ્તી અગાઉ જેવું જીવન જીવતી હતી એની કરતા વધુ ને વધુ સારું જીવન જીવવા માંડે. આર્થિક વિકાસમાં વસ્તીમાં તો વધારો થશે જ તે, પણ વસ્તીના વધારાની સાથે સાથે વસ્તીના જીવન ધોરણમાં પણ શું થશે? તો કે વધારો થશે. આર્થિક વિકાસના લક્ષણો, સૌથી પહેલું સતત ચાલતી પ્રક્રિયા છે. એકવાર વિકાસનું કામ તમે શરૂ કરો પછી વિકાસનું કામ બંધ થાય નહીં. એક પછી એક વિકાસના તબક્કાઓ આવ્યા રાખે એટલે આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે તો કે સતત ચાલતી. બીજું પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન. આર્થિક વિકાસ થવાથી વસ્તુના જથ્થામાં તો વધારો થશે જ તે, સાથે સાથે વસ્તુની ગુણવત્તામાં શું થશે? તો કે એમાં પણ સુધારો આવશે. આર્થિક વિકાસમાં આવકના વધારાની સાથે સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ નોંધવામાં આવે છે. તેથી તે માત્ર પરિમાણાત્મક ફેરફાર જ નથી. માંગમાં પરિવર્તન આપણને જોવા મળે છે. માંગમાં પરિવર્તન એટલે શું? તો કે લોકોની આવકમાં ફેરફાર થતા લોકો અલગ અલગ વસ્તુઓની માંગ કરે છે. શરૂઆતના તબક્કે જ્યારે લોકોની આવક ઓછી હોય ત્યારે લોકો સૌથી પહેલા કોની માંગ કરે? તો કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની માંગ કરે. પણ જેમ જેમ લોકોની આવકમાં વધારો થાય, લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે શું થશે? તો કે ભાઈ શરૂઆતના તબક્કામાં લોકો જે છે એ પાયાની જરૂરિયાતો પૂરી કરવા ઉપર વધુ ભાર મૂકશે. જ્યારે લોકોની આવકમાં જેમ જેમ વધારો થશે પછી લોકો મોજ શોખની વસ્તુઓની માંગમાં વધારો કરશે. એટલે માંગમાં આપણને શું જોવા મળ્યું? તો કે પરિવર્તન. શ્રમની ગતિશીલતામાં વધારો થાય. આર્થિક વિકાસ થવાથી લોકોની આવક વધે. આવક વધતા લોકોનું શિક્ષણ વધે છે. શિક્ષણ વધતા લોકો એક સ્થળેથી બીજા સ્થળે કામ કરવા માટે પ્રેરાય છે. મૂડી સર્જનમાં વધારો. જુદી જુદી વસ્તુની માંગ વધવાથી મૂડી સર્જન અને મૂડી રોકાણના દરમાં મોટો વધારો થાય. જેમ જેમ લોકોની માંગ વધે, આ માંગને પૂરી કરવા માટે નવા ઉદ્યોગ ધંધા સ્થાપવા પડે. નવા ઉદ્યોગ ધંધા સ્થાપો એટલે મૂડી રોકાણમાં વધારો થાય. નવા ઉદ્યોગ ધંધા સ્થપાણા, મૂડીનું સર્જન થયું, પરિણામે લોકોની રોજગારીમાં પણ શું થશે? તો કે વધારો. ટેકનોલોજીમાં ફેરફાર. અગ્નિ પાણી આધારિત ટેકનોલોજીના બદલે કોલસા અને લોખંડ આધારિત ટેકનોલોજી એટલે કે જૂના તબક્કાની તો કે નવા યંત્રોનો ઉપયોગ થશે. અમુક તબક્કા બાદ સ્વયંભૂ બની જશે. શરૂઆતના સમયમાં આર્થિક વિકાસ કરવો હોય તો એ માટેના તમારે નિર્ણયો જે છે લેવા પડશે. આર્થિક વિકાસ માટેના અમુક પગલાઓ તમારે લેવા પડશે. પણ અમુક સમય થશે એટલે આર્થિક વિકાસ કેવો થઈ જશે? ઓટોમેટિક થઈ જશે, સ્વયંભૂ. આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા. સૌથી પહેલું, માનવ વિકાસનું માપદંડ નથી. તે દેશની પ્રગતિ અને આર્થિક સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ સાચા અર્થમાં માનવીની પ્રગતિ કે માપદંડ દર્શાવી શકતું નથી. લોકોના પૈસા વધવાથી લોકો પહેલા 2 વ્હીલ વાપરતા પછી 4 વ્હીલ વાપરી, તો લોકોના જીવનમાં આ 2 વ્હીલ ને 4 વ્હીલના કારણે કેટલો આનંદ આવ્યો, કેટલો લોકોના માનસિકમાં માનવતામાં ફેરફાર આવ્યો, લોકોના વલણોમાં શું ફેરફાર થયું, આવી બાબત અહીંયા ગણી શકાતી નથી. માપનનું કાર્ય મુશ્કેલ છે. શું કામ મુશ્કેલ છે? તો કે પરિમાણાત્મકની સાથે સાથે ગુણાત્મક પરિવર્તનો આવે છે. ગુણવત્તાને જે છે કોઈ પણ સંખ્યામાં માપી શકાતું નથી. ગુણવત્તાને કોઈ પણ સંખ્યામાં નથી માપી શકાતું. એટલે માપનનું કાર્ય કેવું છે? તો કે મુશ્કેલ છે. જીવન ધોરણમાં સુધારો. આર્થિક વિકાસથી પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે જ તેવું કહી શકાય નહીં. લોકોને પૈસા વધે પણ લોકોને સારું જીવન ન જીવવું હોય, પૈસા સેવ કરવા હોય, કાં તો પૈસા દેશમાં વધતા હોય પણ દેશની અમુક પ્રજાના જ પૈસા વધતા હોય, બાકીની પ્રજા ગરીબ રહેતી હોય, તો ગરીબ પ્રજાનું જીવન ધોરણ વધતું નથી. એટલે આપણે એવું ન કહી શકીએ કે ભાઈ દેશમાં આર્થિક વિકાસ થાય છે તો બધા જ લોકોના જીવન ધોરણમાં શું થતો હોય છે? તો કે વધારો થતો હોય છે. વૃદ્ધિ અને વિકાસ વચ્ચે તફાવત. જેરાલ્ડ મેયરના મતે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. એક માર્ક માટે એમસીક્યુ અને વીએસક્યુ માં પૂછે કે કોણે વિકાસને વૃદ્ધિ વત્તા પરિવર્તન એવું કીધેલું છે? તો કે જેરાલ્ડ મેયરે. જેરાલ્ડ મેયરના મતે વિકાસ એટલે શું? તો કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. વૃદ્ધિ વત્તા પરિવર્તન એટલે વિકાસ એવું કોણે કીધેલું છે? તો કે ભાઈ જેરાલ્ડ મેયરે કીધેલું છે. આર્થિક વૃદ્ધિ એ શું છે? તો કે ભાઈ એક ઘટના છે અને આર્થિક વિકાસ શું છે? તો કે પ્રક્રિયા છે. લક્ષણમાં જ આપણે જોયું એક પ્રક્રિયા છે, પાછી કેવી પ્રક્રિયા છે? તો કે સતત ચાલતી પ્રક્રિયા છે. ભાઈ તું ઉભો થઈ જ ને ચાલતો તું ઉભો થઈ નામમાં ઉતર. હા અહીંયા ઉતર, અહીંયા ઉતર. હા બીજું, આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનને જે ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક વત્તા ગુણાત્મક પરિવર્તન બંને જે છે એ બંને બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે. આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. પુનઃ ફાળવણી એટલે શું? તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન એનો જે ઉપયોગ ઓલરેડી થઈ ચૂકેલો હોય ફરી પાછો ક્યાં એનો ઉપયોગ કરી શકાય એ પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે.
જ્યારે આર્થિક વિકાસમાં વણ વપરાયેલા કે જેનો હજી ઉપયોગ જ થયેલો નથી એવા સાધનો વિશેનો વિચારણા કરવામાં આવે છે. વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ એટલે આર્થિક વૃદ્ધિ. વિકાસશીલ દેશો સાથે આર્થિક વિકાસનો ખ્યાલ સંકળાયેલો છે. આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે, કારણ કે એમાં માત્ર વસ્તુના જથ્થામાં કેટલો ફેરફાર થાય છે એ જ માપવાનું છે, અને જથ્થાનો ફેરફાર આંકડામાં માપી શકાય. પણ આર્થિક વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે. શું કામ? તો કે અહીંયા જે છે એ આર્થિક વૃદ્ધિની સાથે સાથે આર્થિક વિકાસ પણ થાય છે. આર્થિક વિકાસમાં ગુણાત્મક અને પરિમાણાત્મક બંને પરિવર્તન આવે છે. વસ્તુના જથ્થામાં ફેરફાર ગણી શકાય, પણ ગુણવત્તામાં કેટલો ફેરફાર આવ્યો એ આપણે ગણી શકાતા નથી. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે અને આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. એકમાં માત્ર ને માત્ર જથ્થામાં ફેરફાર, અને બીજી કેવી પ્રક્રિયા છે તો કે બહુપરિમાણીય. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. જ્યારે માથાદીઠ આવકના વધારા ઉપરાંત એની વહેંચણી સાથે, કે વધુ ને વધુ અમીર એક જ વર્ગ ન બનવો જોઈએ, બધા જ લોકો આર્થિક રીતે વિકસિત થવા જોઈએ, એની સાથે આર્થિક વિકાસને સંબંધ છે. આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે, આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી છે. શું કામ ધીમી છે? તો કે પરિમાણાત્મકની સાથે સાથે ગુણાત્મક પરિવર્તન લાવવાનું છે, જથ્થો વધારવાનો છે, સાથે સાથે ગુણવત્તા. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય નથી, અને આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. પછીનું વિકાસના નિર્દેશકો. એક માર્ક માટે આપણને એમસીક્યુ માં પૂછાય કે વિકાસના નિર્દેશકો કેટલા છે, અને વીએસક્યુ માં આપણને કેટલા અને કયા કયા એવા બંને જે છે એ બાબત પૂછાય છે. આર્થિક વિકાસના નિર્દેશકો કેટલા છે? તો કે 4. આપણને એવું પૂછાય કે આર્થિક વિકાસના નિર્દેશકો એટલે શું? તો કે દેશના આર્થિક વિકાસની કક્ષા જાણવા અને માપવા માટે લેવાતા પરિબળોને આર્થિક વિકાસના નિર્દેશકો કહેવાના છે. દેશનો વિકાસ થાય છે તો કેટલી ઝડપથી થાય છે, દેશનો વિકાસ નથી થતો તો કેટલી ઝડપથી નથી થતો, દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે, આર્થિક વૃદ્ધિ થઈ રહી છે, આ બધો ખ્યાલ કોણ આપશે? તો કે આ 4 પરિબળો. એટલે આર્થિક વિકાસના નિર્દેશકો કેટલા છે? તો કે 4. કયા કયા? રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, પીક્યુએલઆઈ અને એચડીઆઈ. એમાંથી સૌથી પહેલું રાષ્ટ્રીય આવક. જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. ચોપડીમાં એવું લખ્યું છે ભાઈ રાષ્ટ્રીય આવક ઝડપથી વધે તો આર્થિક વિકાસની ગતિ ઝડપી. આર્થિક વિકાસ જે છે ઓછા દરે વધતો હોય, રાષ્ટ્રીય આવક ઓછા દરે વધતી હોય તો આર્થિક વિકાસનો દર ઓછો. જો આ રાષ્ટ્રીય આવક વધતી જ ન હોય તો દેશમાં આર્થિક વિકાસ થતો નથી એવું માનવામાં આવે, અને રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો વિકાસમાં પીછેહટ કરેલી છે એવું આપણે માનતા હોય છે. મર્યાદાઓ વિશેની વાત કરીએ તો સૌથી પહેલા રાષ્ટ્રીય આવક ગણતરીની મુશ્કેલી. કઈ કઈ મુશ્કેલી આવે? તો કે બેવડી ગણતરી. એકની એક વસ્તુની કિંમત 2 વાર ગણાઈ જાય. સ્વ વપરાશની વસ્તુઓ, મોટે ભાગે જે તમે ઉત્પાદન કરો છો એમાંથી પોતાનો વપરાશ કાઢી લ્યો તો દેશમાં વાસ્તવિક ઉત્પાદન કેટલું થયું છે એ તમને ખ્યાલ આવે નહીં. ઘસારો જાણવાની મુશ્કેલી. ઘસારાની અલગ અલગ પદ્ધતિ છે, દરેક પદ્ધતિની કિંમતો કેવી આવે? તો કે અલગ અલગ આવે છે. ગેરકાયદેસરની આવક, જેને આપણે રિશ્વત કે અંડર ટેબલ વ્યવહાર કહીએ છીએ, એવી રકમ રાષ્ટ્રીય આવકમાં ગણાતી નથી. કરટાળો અને કરચોરી. સરકારની સ્કીમના ખોટા લાભ લઈને જે ટેક્સ ચૂકવવાનો એની કરતા ઓછી રકમ ચૂકવો એટલે કરટાળો, અને કરચોરી એટલે શું? તો કે વાસ્તવિક આવક કરતા ઓછી આવક બતાવો એટલે કરચોરી. સાટા પદ્ધતિ એટલે કે એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ. નિરક્ષરતા વગેરેને કારણે સાચો રાષ્ટ્રીય આવકનો દર આપણને મળી શકતો નથી. બીજું શું છે? તો કે વસ્તી. માત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી સાચો ખ્યાલ મળતો નથી, પણ દેશની વસ્તીને પણ જાણવી જરૂરી છે. 2 દેશની રાષ્ટ્રીય આવક તમે જાણો એનાથી કયો દેશ આગળ છે અને કયો દેશ પાછળ છે એનો ખ્યાલ મળે નહીં. એ દેશમાં કેટલા લોકો વસે છે એ પણ તમારે જાણવું જોઈએ. જુદી જુદી ગણતરી વિશ્વમાં જે છે ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ 3 રીતે રાષ્ટ્રીય આવક ગણાય છે, અને ત્રણેયના આંકડા કેવા મળે છે? તો કે અલગ અલગ. તો 2 દેશ વચ્ચે સરખામણીનું કાર્ય કેવું છે? મુશ્કેલ છે. કોઈ એક દેશ ઉત્પાદનની પદ્ધતિએ રાષ્ટ્રીય આવક ગણતો હોય, બીજો દેશ આવકની પદ્ધતિએ ગણતો હોય, તો કોઈ દેશનું બીજા દેશ સાથેનું મૂલ્ય કે તુલના કરવી અહીંયા કેવું છે? મુશ્કેલ છે. પછી માથાદીઠ આવક. જો દેશની માથાદીઠ વાસ્તવિક આવક લાંબા ગાળા સુધી સતત વધતી હોય તો તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. માથાદીઠ આવક કઈ રીતે મળે એ માટેનું સૂત્ર આપણને 1 માર્કમાં પૂછાય. કઈ રીતે મળે? કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે તમે ભાંગો એટલે તમને જે રકમ મળે એને માથાદીઠ આવક કહેવાય છે. આ નિર્દેશક વસ્તીને ધ્યાનમાં લે છે, તેથી રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતા ચડિયાતો છે. 1 માર્કમાં એવો તમને પ્રશ્ન પૂછાય, અથવા તો 2 માર્કમાં પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રીય આવક કરતા માથાદીઠ આવકનો નિર્દેશક શા માટે ચડિયાતો છે. 1 કે 2 માર્કમાં એવો પ્રશ્ન પૂછે શા માટે ચડિયાતો છે, તો એમાં લખવાનું કે રાષ્ટ્રીય આવકમાં માત્ર દેશની કુલ આવકને ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે માથાદીઠ આવકમાં દેશની કુલ આવકની સાથે સાથે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. માટે માથાદીઠ આવક કરતા રાષ્ટ્રીય આવક કરતા માથાદીઠ આવકનો ખ્યાલ કેવો છે? તો કે વધુ ચડિયાતો છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાંતોએ આ નિર્દેશક સ્વીકારવાની હિમાયત કરેલી છે. આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવન ધોરણમાં સુધારો કરવાનો છે, માનવ વિકાસ ઊંચો લઈ જવાનો છે અને માથાદીઠ આવકમાં વધારો એ તેનું ઉત્તમ નિર્દેશક છે. અંતે તો આર્થિક વિકાસનો હેતુ શું છે? તો કે ભાઈ લોકોનું જીવન ધોરણ સુધારવું. જીવન ધોરણ લોકોનું ક્યારે સુધરે? કે જ્યારે લોકો પાછળ જેવું જીવન જીવતા હતા, ભૂતકાળમાં જેવું જીવન જીવતા હતા, એની કરતા ભવિષ્યમાં સારું જીવન જીવવા માંડે. ભવિષ્યમાં સારું જીવન જીવવું હોય તો લોકોને કોની જરૂર પડશે? તો કે પૈસાની. તો અહીંયા જ કીધેલું છે કે જો લોકોની માથાદીઠ આવક વધશે એટલે પર પર્સન ઇન્કમ વધી જશે, એક વ્યક્તિની આવકમાં વધારો થશે, તો વ્યક્તિ જે છે ખર્ચ કેવા કરી શકે? તો કે વધારે. વધુ વ્યક્તિ ખર્ચ કરી શકશે તો જીવન ધોરણ કેવું આવશે? તો કે ઊંચું. મર્યાદાઓ. સૌથી પહેલું માત્ર અંદાજ કે રાષ્ટ્રીય આવકની ગણતરી તો દર વર્ષે કરવામાં આવે છે, પણ દેશની વસ્તીની ગણતરી કેવી છે? તો કે દર 10 વર્ષે કરવામાં આવે છે. એટલા માટે બાકીના 9 વર્ષોમાં આપણે માત્ર ને માત્ર દેશમાં શું વસ્તી છે એના અંદાજો મૂકીએ છીએ. વસ્તીના આ પ્રોપર આંકડા 9 વર્ષો સુધી આપણને મળતા નથી. એટલા માટે અહીંયા જે આંકડાઓ છે એ માત્ર અંદાજિત આંકડાઓ મળે છે આપણને. ગણતરીની મુશ્કેલી કે જો રાષ્ટ્રીય આવક ભૂલ ભરેલી ગણાયેલી હશે તો એના આધારે જે માથાદીઠ આવક ગણો છો એની પણ ગણતરી કેવી હશે? તો કે ખોટી હશે. પછી માત્ર સરેરાશ દર્શાવે છે કે દેશમાં જેટલા લોકો લે છે બધા જ લોકોની આવક કેટલી છે એ માથાદીઠ આવક દર્શાવે. એટલે એમાં અમીર વ્યક્તિની આવક, ગરીબ વ્યક્તિની આવક, પછી મધ્યમ વર્ગના લોકોની આવક બધાની સરખી. આપણે સમજાતા મુદ્દો ત્યારે એવું કીધું કે ભાઈ જેટલી આવક મુકેશ અંબાણીની છે એટલી ને એટલી આવક જે છે સિગ્નલ ઉપર ભીખ માંગતા વ્યક્તિની છે. એવું કોણ કે છે? તો કે એવું જે છે એ માથાદીઠ આવક કે છે. શું કામ? તો કે સરેરાશ આવક દર્શાવે છે. બધા જ લોકોની આવક અહીંયા કેવી માનવામાં આવે છે? તો કે એક સરખી. સરખામણીનું કાર્ય મુશ્કેલ. જુદા જુદા દેશોમાં માથાદીઠ આવક અમેરિકન ડોલરમાં ફેરવવા અને પછી એનું જે છે સરખામણી કરવી પડે છે. પણ દરેક દેશના ચલણ ઉપર જે છે એ જે તે દેશની સરકારનું નિયંત્રણ હોય છે. માટે અમેરિકન ડોલરની સામે વિશ્વના બીજા દેશોનું ચલણનું મૂલ્ય શું છે એનો વાસ્તવિક ખ્યાલ આવતો નથી. વાસ્તવિક ખ્યાલ ના આવે એટલે જે ડોલરમાં માથાદીઠ આવક મળે એ પણ કેવી મળે છે? તો કે ભૂલ ભરેલી. માટે એનું માપનનું કામ કેવું છે? મુશ્કેલ છે. ભ્રામક નિર્દેશક. તે જેટલો નિર્દેશક બતાવે છે એના કરતા છુપાવે છે કેવું? તો કે વધારે. શું કામ? શું છુપાવે છે? તો કે સૌથી પહેલા તો જો રાષ્ટ્રીય આવક જ ખોટી હશે તો માથાદીઠ આવક ખોટી મળશે. બીજું શું હોય છે? તો કે ભાઈ વસ્તીના આંકડાઓ તો આપણી પાસે છે જ નહીં. આપણે એવું કહીએ છીએ કે ભાઈ વસ્તીને ધ્યાનમાં લે છે, પણ અહીંયા વસ્તીના આંકડા તો અંદાજેલા મૂકેલા છે. સાથે સાથે પર પર્સન ઇન્કમ અહીંયા જે છે દર્શાવવામાં આવે છે, જે માત્ર શું છે? તો કે સરેરાશ છે. એટલે માથાદીઠ આવકથી આપણને જેટલું જાણવા મળે એટલું આપણને બધી જ બાબતો સાચી જાણવા મળતી નથી. પછીનું જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે PQLI ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ આપણને જે છે એ 1 માર્કના MCQ માં એનું ફૂલ ફોર્મ પૂછાય છે. PQLI જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. આ વિકાસનો હેતુ લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો છે. PQLI ની રજૂઆત કોણે કરેલી છે? મોરિસ ડેવિસ. મોરિસે જે છે એ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે PQLI ની જે છે એ રજૂઆત કરેલી છે. ભૌતિક ગુણવત્તા એટલે શું? 1 માર્કમાં જો આપણને પ્રશ્ન પૂછાય કે જીવનની ભૌતિક ગુણવત્તામાં ભૌતિક ગુણવત્તા એટલે શું, તો વિવિધ વસ્તુઓ અને સેવાઓના વપરાશના ધોરણો પર આધારિત છે, જે ખોરાક, બળતણ, ટકાઉ અને બિનટકાઉ વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ થાય છે. તમે વર્ષ દરમિયાન કેવા પ્રકારની વસ્તુનો ઉપયોગ કરો છો એના આધારે તમે કેવા પ્રકારનું જીવન જીવો છો. એ બાજુમાં એને કાંઈ નથી કહેવું, તું અહીંયા ધ્યાન આપ. તમે તમારા પૈસાથી વર્ષ દરમિયાન કેવું જીવન જીવો છો, કેવા પ્રકારની વસ્તુઓ વાપરો છો, ખોરાક કેવો વાપરો છો, સારો એવો પૌષ્ટિક ખોરાક વાપરો છો કે નથી વાપરતો, બળતણમાં તમે હજી જૂના પુરાણા લાકડા વાપરો છો કે LPG કનેક્શન છે, મોટા ભાગની તમારી આવક બિન ટકાઉ વસ્તુઓ એટલે કે જીવન માટે જરૂરી હોય એવી પાયાની વસ્તુઓમાં જ તમારો મોટા ભાગનો ખર્ચો થઈ જાય છે કે લક્ઝરીઝ આઇટમ એટલે કે ટકાઉ વસ્તુઓ તમે ખરીદો છો, કેવા પ્રકારની વસ્તુઓ અને સેવાઓ મેળવો છો, એ અંગે તમારા દેશમાં વસ્તી આર્થિક રીતે સક્ષમ છે કે નથી, આર્થિક વિકાસ થયો છે કે નથી થયો, એ અંગેનો ખ્યાલ આવતો હોય છે. ગુણવત્તામાં, ભૌતિક ગુણવત્તામાં અલગ અલગ બાબતો આપેલી છે. સૌથી પહેલું ખોરાક. તમારા દેશમાં વસ્તી જે વસે છે કેવો ખોરાક મેળવે છે, એમાં પૂરતા પ્રમાણમાં કેલેરી, પ્રોટીન કે ચરબીનું તત્વ છે કે નથી. જો ન હોય તો દેશની વસ્તી હજી કેવી ગણાશે, તો કે ગરીબ. આરોગ્ય અને તબીબી સેવાઓ. દેશના દરેક લોકોને આરોગ્ય વિષયક સેવાઓ મળે છે તો મોંઘી મળે છે, સસ્તી મળે છે. આ વ્યવસ્થાઓ સરકારે ઊભી કરવી પડે છે કે લોકો પોતાની રીતે આરોગ્ય વિષયક સેવાઓ મેળવી લે છે. એના આધારે દેશની વસ્તીનો ખ્યાલ આવશે.
રહેઠાણ અને કપડાં. તમે જે રહેઠાણમાં રહ્યો છો એના આધારે તમારી અમીરી અને ગરીબી નક્કી થશે. જો મોટા ઘરમાં રહેતા હો પણ રહેવાવાળા લોકોની સંખ્યા બહુ વધુ હોય, એટલે કે 40 જેવી વસ્તીમાં તમે રહેતા હો, તો દેશમાં હજી ગરીબી છે. જો કપડાં તમારા અયોગ્ય હોય, આપણે એવું ભણતા કીધું હતું કે ભાઈ ફાટલા મેલા ઘેલા કપડાં પહેરેલા હોય, તો એ વ્યક્તિને આપણે જોઈને ગરીબ છે એવું કહી શકીએ. તો કપડાને આધારે વ્યક્તિ જે છે એ ખબર પડી જાય. શિક્ષણ અને મનોરંજન, કેટલું શિક્ષણ મેળવો છો, પ્રાથમિક શિક્ષણ મેળવો છો, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક કે આગળ શિક્ષણ મેળવો છો. જો દેશમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું હોય છે તો લોકો જે છે અમીર માનવામાં આવશે. મનોરંજનની સુવિધાનો લાભ તમે જો વધુ લેતા હશો તો દેશમાં આર્થિક રીતે સુખી સંપન્ન લોકો રહે છે એવું માનવામાં આવશે. પરિવહન અને માહિતી સંચારની સેવાઓ, પરિવહન માટે તમે પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરવો છો કે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટનો? તમારી પાસે જે છે એ માહિતી સંચાર માટે હાલની તારીખે આધુનિક યંત્રો એટલે કે ભાઈ સ્માર્ટફોન એવું છે કે નથી, એના આધારે વ્યક્તિની જે છે અમીરી ગરીબી નક્કી થશે. ઉર્જા શક્તિ, માથાદીઠ વપરાશ વિશેનું કીધેલું છે કે ભાઈ પર પર્સન વ્યક્તિ કેટલી ઉર્જાનો વપરાશ કરે છે, એટલે કે કેટલી વીજળીનો ઉપયોગ તમે કરો છો, એના આધારે તમે અમીર છો કે ગરીબ એનો ખ્યાલ આવે. વધુ વીજળી કોણ વાપરે? જેની પાસે વધુ ઇલેક્ટ્રોનિક આઇટમ હોય. અને કોની પાસે વધુ ઇલેક્ટ્રોનિક આઇટમ હોય? તો કે જે વ્યક્તિઓ આર્થિક રીતે સુખી સંપન્ન હોય. પીવાનું ચોખ્ખું પાણી પીવા મળે છે કે એની સરેરાશ આયુષ્ય ઊંચું છે. બાળ મૃત્યુ દરનું જો પ્રમાણ વધારે હોય તો દેશમાં હજી ગરીબીનું પ્રમાણ વધારે છે એવું માનશો. અને ડ્રેનેજની સુવિધા એટલે ગટર લાઇનની સુવિધા તમે જે વિસ્તારમાં રહ્યો છો ત્યાં મળે છે કે નથી મળતી? ન મળતી હોય તો ગરીબ કહેવાશો. PQLI માં સમાવિષ્ટ 3 બાબતો, કઈ 3 બાબતો ધ્યાનમાં લીધે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય છે. શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. 1 માર્ક માટે આપણને MCQ અને VSQ માં પૂછાય કે PQLI માં કેટલા નિર્દેશકોને સમાવિષ્ટ કરેલા છે, અને VSQ માં એવું પૂછાય કે PQLI માં કેટલા નિર્દેશકો અને કયા નિર્દેશકોને સમાવિષ્ટ કરેલા છે. સૌથી પહેલું શિક્ષણનું પ્રમાણ. શિક્ષણના પ્રમાણથી આપણને કઈ માહિતી મળે? તો કે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શું છે, લોકો કેટલું ભણેલા ગણેલા છે એનો ખ્યાલ આપણને શિક્ષણના પ્રમાણથી મળશે. અપેક્ષિત આયુષ્ય, વારંવાર 1 માર્ક માટે જે છે VSQ માં અપેક્ષિત આયુષ્યની વ્યાખ્યા આપણને પૂછવામાં આવે છે. અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો કે જીવતા જન્મેલા બાળકના સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એની અપેક્ષાને આપણે શું કહીએ છીએ? અપેક્ષિત આયુષ્ય. બાળ મૃત્યુ દર, એની પણ વ્યાખ્યા ઘણીવાર પૂછાય છે કે દર 1000 જીવતા જન્મેલા બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા, એને આપણે બાળ મૃત્યુ દર એવું કહીએ છીએ. પછીનું PQLI આંકની રચના કઈ રીતે કરવામાં આવે છે? તો PQLI આંકના દરેક ઘટકો એટલે શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, દરેક ઘટકોને કેટલો અંક આપવામાં આવે? તો કે 100 અંક આપવામાં આવે. આપણને 1 માર્ક માટે પૂછાય કે ભાઈ PQLI નું મૂલ્ય કેટલું હોય? તો કે 0 થી 100 વચ્ચે. સવાલ અલગ રીતે પૂછી શકે કે PQLI નું મહત્તમ મૂલ્ય કેટલું હોય અથવા તો PQLI નું ન્યૂનતમ મૂલ્ય. ખાલી મૂલ્ય કે તો 0 થી 100, મહત્તમ કે તો 100 અને ન્યૂનતમ કે તો 0. આ બધાને અહીંયા શું કરવામાં આવશે? તો કે ભાઈ જેટલા માર્ક મળેલા હોય બધાનો સરવાળો કરવાનો આવશે અને બધા જ અંકને શું કરશું? 3 વડે ભાંગી નાખશું. 3 વડે જે આપણને રકમ મળશે ભાંગ્યા પછી એને આપણે PQLI કહીશું. જો દેશનો PQLI 100 થી નજીક હોય તો દેશની કામગીરી સારી છે એવું આપણે માનશું. જો 0 ની નજીક હોય તો કામગીરી હજી કેવી છે? તો કે કનિષ્ઠ છે, એટલે હજી કંઈક તમારે દેશમાં સુધારો કરવાની જરૂર છે. PQLI 100 થી 0 ની વચ્ચે જ હોય છે. PQLI જેનો વધારે એ દેશનો વિકાસ વધારે, જે દેશનો PQLI ઓછો એ દેશના વિકાસમાં હજી કંઈક જરૂરિયાત છે એવું માનવામાં આવે છે. મર્યાદાઓ વિશેની વાત કરીએ તો માત્ર 3 જ બાબતનો સમાવેશ કરેલો છે. 3 કેવી બાબત છે? તો કે સામાજિક બાબત છે, માટે PQLI નો જે છે એ એક મર્યાદા ઊભી થાય છે. બીજી બાબત એ છે કે અહીંયા માત્ર સરેરાશને ધ્યાનમાં લેવામાં આવે છે. 3 સેક્ટરને જીવનમાં એક સરખું મહત્વ આપી દીધેલું છે. 2 બાબતો અહીંયા લીધેલી છે. કઈ 2 બાબતો? તો કે અપેક્ષિત આયુષ્ય અને શિક્ષણ. આ બંને કેવી બાબત છે? બિન આર્થિક બાબત છે. જ્યારે માથાદીઠ આવક એ કેવી બાબત છે? તો કે આર્થિક બાબત છે. એટલે જે PQLI ની મર્યાદા હતી કે ત્યાં જે છે એ માત્ર ને માત્ર કોને ધ્યાનમાં લેવામાં આવે છે? તો કે બિન આર્થિક બાબતોની. એ મર્યાદા HDI શું કરી દીધી? તો કે દૂર કરી દીધી.
એટલે જો આપણને 1 માર્કમાં એવો પ્રશ્ન પૂછાય કે HDI અને PQLI માં કયો આંક ચડિયાતો છે, તો PQLI અને HDI માં કયો આંક ચડિયાતો ગણાય? HDI નો આંક. શા માટે? તો કે આર્થિક અને બિન આર્થિક બંને બાબતોને સમાવી લીધેલી છે. એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં કયો આંક જે છે એ ચડિયાતો ગણાય? તો કયો આંક ચડિયાતો ગણાય? માથાદીઠ આવકનો. શું કામ? તો કે વસ્તીને ધ્યાનમાં લે છે. હા, અત્યારે બધું હાલે છે, બધું ચારે ચાર હાલે છે. HDI નું મૂલ્ય કેટલું હોય? તો કે ભાઈ HDI નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય. જે દેશનો આંક 1 ની નજીક હોય એ દેશે આર્થિક વિકાસમાં કંઈક સારું કામ કરેલું છે એવું માનવામાં આવશે. જે દેશનો આંક 0 ની નજીક હોય તેને હજી આર્થિક વિકાસની પ્રક્રિયામાં કંઈક કામ કરવાની જરૂરિયાત છે. HDI ના મૂલ્યના આધારે દેશનું જે છે એ વિકાસનું સ્તર નક્કી થાય છે. હમણાં કીધું એમ કે 1 ની નજીક તો વિકસિત, 0 ની નજીક તો અવિકસિત. HDI નું મૂલ્ય અને માનવ વિકાસની કક્ષા. ભારત અને વિશ્વના દેશોનું અહીંયા આપણને કીધેલું છે કે ભાઈ જો 0.8 થી વધુ હોય તો એ ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશ કહેવામાં આવે છે. 0.700 થી 0.799 ની વચ્ચે હોય તો માનવ વિકાસ ત્યાં ઉચ્ચ કહેવામાં આવે છે. ઉચ્ચતમ ઉચ્ચ, પછી મધ્યમ 0.550 થી 0.699 વચ્ચેનો જેનો આંક હોય એ મધ્યમ માનવ વિકાસ, અને 0.550 થી નીચે ના હોય એવા લોકોને જે છે એ નિમ્ન માનવ વિકાસ ધરાવતા દેશ તરીકે ઓળખવામાં આવે છે. માનવ વિકાસ આંકના અહેવાલની વાત કરીએ તો 2014 માં ભારતનો માનવ વિકાસ આંક HDI આપણને MCQ માં પૂછે કેટલો હતો? 0.609 નો હતો. અને ભારત જે છે, ભારત કઈ કક્ષામાં આવતો હતો અથવા તો ભારતનું ગ્રુપ કયું હતું? મધ્યમ માનવ વિકાસ આંકનું ગ્રુપ હતું. એ અહેવાલમાં કેટલા દેશોને સમાવેલા હતા? ખાસ યાદ રાખજો, 188 દેશોને. જ્યારે પેપર અઘરો બનાવવું હોય ત્યારે આવા આડાઅવળા પ્રશ્ન પૂછી લે. ભારતનો ક્રમ તો આપણને પૂછે જ તે, ભારતનો ક્રમ તો પૂછી જ લે, પણ ભારતની સાથે સાથે વિશ્વમાં કેટલા દેશો હતા? જેમાંથી પહેલા નંબરે કોણ હતું? તો કે નોર્વે. કેટલો HDI છે એનો? 944. આપણે આપણો દેશ પહેલા નંબર વાળો દેશ અને છેલ્લા નંબર વાળો દેશ, બધા દેશ યાદ રાખવાના. પહેલા નંબરે નોર્વે અને છેલ્લા નંબરે કોણ હતું? નાઇજર નામનો દેશ હતો. 0.344. એવું જ છે ને? 48. 0.348. આપણા દેશનો આંક કેટલો છે? 0.609. ક્રમ આપણો કેટલામાં? 130. જો આના આધારે આપણને એવું પૂછે કે ભાઈ નાઇજરનો ક્રમ કેટલામાં? તો નાઇજરનો ક્રમ કેટલામાં આવે? 188 માં. કારણ કે એ શું છે? તો કે ભાઈ સૌથી છેલ્લો છે. 188 માં એ પહેલા નંબરે નોર્વે અને ભારત 130 માં. માનવ વિકાસ આંકના મહત્વ વિશેની વાત કરીએ તો આર્થિક નીતિઓનું ઘડતર માત્ર આર્થિક વિકાસ નહીં પણ માનવ વિકાસ થાય તે પ્રમાણે નીતિ અહીંયા ઘડવામાં આવે છે. શું કામ? સાચા અર્થમાં વિકાસનું માપ જે છે કરી શકાય છે. શું કામ સાચા અર્થમાં વિકાસનું માપ? તો કે હમણાં ક્યારનો જે મુદ્દા બોલીએ છીએ એના કારણે આપણને જે છે સાચા અર્થમાં વિકાસનું માપ અંગેનો ખ્યાલ આવશે કે દેશમાં માનવ વિકાસ માટે સામાજિક બાબતોને તો ધ્યાનમાં રાખેલી જ છે. સામાજિકની સાથે સાથે શું રાખેલું છે? તો કે ભાઈ આર્થિક બાબતોને પણ ધ્યાનમાં રાખેલી છે. તે માનવ કલ્યાણને ધ્યાનમાં લે છે. HDI નું કામ શું છે? તો કે HDI નું કામ માનવ કલ્યાણ થાય એ બાબતને જોવાનું. માનવ કલ્યાણ એટલે શું? તો કે લોકોનું જીવન ધોરણ વધવું જોઈએ. લોકોનું જીવન ધોરણ વધે ક્યારે? તો કે લોકોની આવક વધે ત્યારે. લોકોની આવક વધશે ક્યારે? તો કે ભાઈ લોકોની જે છે રોજગારી વધશે. આ બધું જ ધ્યાન કોણ આપશે? આર્થિક અને બિન આર્થિક બાબતોનું HDI આપશે. વિકાસશીલ દેશો માટે વધુ મહત્વપૂર્ણ છે કારણ કે તે વિકાસના પ્રયત્નની દિશા સૂચવે છે. HDI થી આપણને ખબર પડશે કે ભાઈ બિન આર્થિક બાબતો ઉપર વધુ ફોકસ કરવાની જરૂર છે કે આર્થિક બાબતોમાં. આપણને અલગ અલગ ઘણા મુદ્દા અહીંયા આગળ જોયા હતા. શિક્ષણમાં આપણે વધુ કામ કરવાની જરૂર છે, બાળ મૃત્યુ દર ઘટાડવાની જરૂર છે, અપેક્ષિત આયુષ્ય વધારવાની જરૂર છે. બધા જ ક્ષેત્રમાંથી આપણે કયા ક્ષેત્રમાં કામ કરવું છે, ત્રણેય ક્ષેત્રમાંથી કેમાં કામ કરવાની વધુ જરૂર છે એ અંગેનો ખ્યાલ અહીંયા આપવામાં આવે છે. એટલે પ્રયત્નની દિશા આપણને ખ્યાલ આવશે. મર્યાદાઓ શું? તો કે અહીંયા પણ માત્ર જે છે એ 3 જ બાબતોને ધ્યાનમાં લીધેલી છે. દરેકનું જીવનમાં મૂલ્ય કેવું હોય છે? તો કે અલગ અલગ હશે. ત્રણેય પરિબળોને મહત્વ કેવું આપેલું છે? તો કે સરખું આપેલું છે. તે એની મર્યાદા છે. ગરીબી, બેકારી, અસમાનતા જેવી બાબતોની ઉપેક્ષા કરેલી છે. લોકોના આર્થિક વિકાસની વાત તો કરી પણ લોકોના આર્થિક વિકાસ માટે જે મહત્વના પરિબળો છે ગરીબી, બેકારી, અસમાનતા એ અંગે અહીંયા કોઈ ઉલ્લેખ નથી. માનવ વિકાસ આંકનો આધાર જે આંકડા ઉપર રહેલો છે
તે આંકડા જ મેળવવા દરેક દેશ માટે કેવા છે તો કે મુશ્કેલ છે. દાખલા તરીકે આપણે કોઈ દેશમાં મૃત્યુ આંક જાણવો હોય તો મૃત્યુ આંક કોનો ખબર પડે તો કે જેના ડેથ સર્ટિફિકેટ બનતા હોય, ઘણા લાવારીસ લાશે પડી હોય તો એનો આપણને મૃત્યુ દર ખબર જ ન પડે. લોકોનું અપેક્ષિત આયુષ્ય આપણે જે છે એ એમ કહે કે ભારતનું ઓન એન એવરેજ અપેક્ષિત આયુષ્ય અત્યારે 51 વર્ષનું, પણ હાલની તારીખે આપણા દેશમાં ઘણા એવા લોકો છે કે જે સદીએ ફટકારી ગયા છે. તો એવી સમયમાં આ જે આંક આપણને કહે છે આ આંકના આંકડા મેળવવા કેવા છે તો કે મુશ્કેલ છે, જે એની મર્યાદા છે. તો આ હતું ચેપ્ટર નંબર પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.